Hello dear students and welcome back to Pawal Patni's English Academy only on YouTube channel. Dear students, I hope you are doing a well preparation for all your examination. એવી આશા રાખું છું કે તમારી જેટલી પણ પરીક્ષાઓ છે, આવનારી જેટલી પણ પરીક્ષાઓ છે તેના માટે તમે સરસ મજાની તૈયારી કરી રહ્યા હશો. Dear students, આ ચેનલમાં ઇંગ્લિશ ગ્રામર ઓન પારુલ પટનીઝ ઇંગ્લિશ એકેડમી આપણે હંમેશા એવો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે તમારા ઇંગ્લિશના અમુક જે બેઝિક સિમ્પલ ડાઉટ્સ હોય છે તેને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. અમુક બે નાના પોઈન્ટ જેની વચ્ચે હંમેશાથી કન્ફ્યુઝન હોય છે, રાઈટ. અમુક ત્રણ એવા પોઈન્ટ જેની વચ્ચે હંમેશાથી કન્ફ્યુઝન રહેતી હોય છે, ઓકે. અને અમુક તો જે બેઝિક નિયમો છે એ નિયમોની અંદર પણ ઇટસેલ્ફ આપને કન્ફ્યુઝન હોય છે કે આનો અર્થ શું, આનો ઉપયોગ શું અને કઈ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે, ઓકે. તો આવા જ બધા નાના સોલ્યુશન્સ લઈને આપણે હંમેશાથી મળતા હોઈએ છીએ. ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા તમારા જે સોલ્યુશન્સ તમને આપવામાં આવે છે, છતાં આના સિવાય તમારા માઇન્ડમાં બીજા કોઈ ડાઉટ્સ, બીજા કોઈ કન્ફ્યુઝન હોય કે આ બે શબ્દોની વચ્ચે અંતર સમજાવો, આ ત્રણ શબ્દોની વચ્ચે શું ડિફરન્સ છે સમજાવો, આ બ્લેન્ક છે તો આમાં મને કંઈક બીજો ઓપ્શન લાગે છે અને આમાં સાચો આન્સર કંઈક બીજો છે તો એ મને સમજાવો. આ દરેક બાબતોનું જે ક્વેરી છે, જે ક્વેશ્ચન છે, તમે કમેન્ટ સેક્શનમાં ડેફિનેટલી પૂછી શકો છો. પિક્ચર્સ મૂકી શકો છો તમે એમની અંદર, અથવા તો તમે તેમની અંદર ક્વેશ્ચન્સ પૂછી શકો છો કે આમાં શું આવશે, શું નહીં આવે, અમારા આ ડાઉટ્સ છે અમને જલ્દીથી જલ્દી ક્લિયર કરો. તો તેના માટે અલગથી એક વિડીયોઝ બનાવવામાં આવશે સ્પેશિયલી તમારા ડાઉટ્સ ક્લિયર કરવા માટે. તો એવી જ રીતે આ સેશનની અંદર આપણે શું નવું લઈને આવ્યા છે? આ સેશનની અંદર આપણે લઈને આવ્યા છીએ કે જ્યારે પણ આપણે ક્રિયાપદની વાત કરતા હોઈએ તો ઘણી વખત લોકો વાત કરતા હોય કે આમાં V1 આવશે, આમાં V2 આવશે, આમાં V3 આવશે. હવે ઘણા લોકોને એ જ નથી ખબર કે વોટ ઇઝ V1, V2, V3, V4, કંઈ ખબર જ નથી. અચ્છા, જેને ખબર છે કે વોટ ઇઝ V1, V2, V3, V4, V5, તો આમાં સૌથી વધારે ઘણા વિદ્યાર્થીઓને આની કન્ફ્યુઝન બહુ રહેતી હોય છે. V1 તો ઠીક, પણ V5 ની કન્ફ્યુઝન મેની અ ટાઈમ્સ રહેતી હોય છે. શું કન્ફ્યુઝન રહે? અચ્છા, ઘણા લોકોને તો ખબર જ ના હોય કે મને આ કન્ફ્યુઝન છે, મને આ ડાઉટ છે, રાઈટ. એ લોકો બસ ખાલી ઓવરઓલ એમ કહે કે ના ડાઉટ નથી, ઇંગ્લિશ જ નથી આવડતું. એવું ના કહેતા, ડાઉટ હોય એ લઈ આવજો, ઓકે. ચાલો, તો if we talk about V1, V2, V3, V4 and V5, ક્રિયાપદના કેટલા પ્રકાર? 5 પ્રકાર, ઓકે. આ 5 પ્રકાર વિશે આપણે થોડીક આજે માહિતી લેવાની છે અને એમાં સૌથી વધારે ભાર આપવાનો છે અને ચર્ચા કરવાની છે આપણે આજે આની ઉપર, that is on V5. ક્લિયર છે? ઓકે. ચાલો, તો વન બાય વન આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા જો હું એમ કહું કે V1, તો V1 એટલે વર્બ 1. વર્બ 1 નો મીનિંગ થાય છે ક્રિયાપદનું મૂળ રૂપ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ મેઇન વર્બ. ક્રિયાપદનું મૂળ રૂપ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ મેઇન વર્બ. મેઇન વર્બમાં ફોર એક્ઝામ્પલ આપણે એમ લખીએ, ડ્રો એટલે દોરવું, રાઇટ એટલે લખવું, પ્લે એટલે રમવું, ઈટ એટલે જમવું, ઓકે. આ તો કામ કરવાના દિવસ દરમિયાન આપણે, બરાબર. પછી આવ્યું V2. V2, અચ્છા, કયા કાળમાં કેવી રીતે યુઝ થાય એ પછીની વાત છે, પહેલા જાણી તો લ્યો કે આને શું કહેવાય, ઓકે. V2 છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? we call it past verb. અચ્છા, તો એવી રીતે ડ્રો નું શું થઈ જશે? ડ્રીવ થઈ જશે. રાઇટ નું શું થઈ જશે? રોટ થઈ જશે. પ્લે નું શું થઈ જશે? તો કે પ્લે નું આપણું ફેવરેટ થશે ઈડી. બહુ ગમતું હોય આપને ઈડી ના ing તો આપણા ફેવરેટ છે ના. નેક્સ્ટ હવે આપણે લખીએ તો કે નાઉ વી રાઇટ, ધેટ ઇઝ V3. બહુ વધારે ઉપયોગમાં આવતું V3 એટલે શું? તો કે V3 એટલે ક્રિયાપદનું ભૂતકૃદંત, જેને આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં પાસ્ટ પાર્ટિસિપલ. ડન. ઇંગ્લિશમાં શું કહીએ છીએ આપણે આને? પાસ્ટ પાર્ટિસિપલ, રાઈટ. ચલો, શું આવશે? ડ્રો, ડ્રીવ, તો કે ડ્રોન. રાઇટ, રોટ, તો કે રિટન. ઈડી તો ઈડી જ આવે, કંઈ ફેરફાર નહીં થાય. અંતે ટી છે તો ટી પણ એ જ આવશે. ઈટ, એટ, તો કે ઈટન.
પછી આવ્યું V4. V4 ને આપણે ing વાળું એવું કહેતા હોય છે, પણ આપણે એને શું કહેવાય, એના પેટને મુલામણા નામથી બોલાવતા હોય છે, પ્રેમથી ing. બાકી ઇટ્સ નોટ ing, એનું નામ છે. અહીંયા કહેવાય આને ક્રિયાપદનું વર્તમાન કૃદંત. ઇંગ્લિશમાં આપણે એને કહીશું પ્રેઝન્ટ પાર્ટિસિપલ. શું કહીશું ઇંગ્લિશમાં? પ્રેઝન્ટ પાર્ટિસિપલ. શું આવશે? ડ્રો, ડ્રીવ, ડ્રોન. આપણે અહીંયા મૂકી દઈશું ડ્રોઈંગ. રાઇટ, રોડ, રિટન, રાઇટિંગ. આ પણ આપણું ફેવરેટ છે કા? પ્લેનું તો કે પ્લેઇંગ આવી જશે. પછી એટનું ઈટ, એટ, ઈટન તો ઈટિંગ આવી જશે. V1, V2, V3, V4 સુધી તો ઘણા લોકોને સારી રીતે આવડતું હોય છે, પણ હવે વાત કરીએ V5 ની, જ્યાં મેક્સિમમ લોકોની એક કન્ફ્યુઝન આવે છે. હવે એ શું કન્ફ્યુઝન છે ધ્યાનથી જોજો. તો સૌથી પહેલા આના માટે આપણે જોવું પડશે કે આ V5 એટલે શું છે. લેટ્સ સી વોટ ઇઝ V5. V5 is equal to V1 plus SES or IES. V5 is equal to V1 plus SES or IES. એટલે ક્રિયાપદની સાથે S અથવા ES અથવા IES જોડવામાં આવે છે. પણ ડિયર સ્ટુડન્ટ્સ ધ્યાન રાખજો, ઘણા બધા વિદ્યાર્થીઓ નાઉન અને ક્રિયાપદને ભેગું કરી દેતા હોય છે. નાઉનના એક વચન બહુવચન અને ક્રિયાપદ. પહેલી વાત તો ક્રિયાપદના એક વચન બહુવચન ના હોય. હું એમ કહું કે આઈ પ્લે ફૂટબોલ, હું ફૂટબોલ રમું છું, અને પછી હું એમ કહું કે હી પ્લેઝ ફૂટબોલ. ભાઈ હી છે એટલે પ્લેઝ આવશે, તો આનો એવો મતલબ ના કાઢતા કે હું ફૂટબોલ રમું છું ને તે બહુ બધું ફૂટબોલ રમે છે. ભાઈ આ ક્રિયાપદ છે, પણ પ્રોબ્લેમ એટલી જ છે કે ક્રિયાપદના V1 માંથી V5 કરવાના જે SES IES ના નિયમો છે એ, અને કોઈ પણ નાઉનને એક વચનમાંથી બહુવચન કરવાના જે નિયમો છે એ શું છે? સેમ છે. એટલે તમે હંમેશા કન્ફ્યુઝ થઈ જાઓ છો. પણ ખાલી એટલું જ વિચારજો કે અહીંયા કાર્ય કરીએ છીએ, આનું બહુવચન ના થાય. ઓકે, હું એમ કહું કે હી ફ્લાઇઝ ઇન ધ સ્કાય, તો તે આકાશમાં બહુ બધો ઉડે છે, એવું ચાલે? ના ચાલે. પણ ફ્લાયનું ફ્લાઇઝ થાય તો કે ફ્લાઇઝ તો કે અલગ અલગ માખીઓ, બહુવચન તમે યુઝ કરો છો. તો એક વચન બહુવચન નાઉનનું હોય છે. V1, V2, V3, V4, V5. તો V1, V5 શેના હોય છે? ફક્ત ક્રિયાપદના હોય છે. આનો ડિફરન્સ યાદ રાખવાનો હંમેશા. ઓકે, ચાલો V1 plus SES or IES. આનો ઉપયોગ શું છે? આ કઈ જગ્યાએ યુઝ થાય છે અને આનું કામ શું છે? પહેલા આની શરતો સમજી લ્યો. V5 ની અમુક શરતો હોય છે. અચ્છા, ઈટ, એટ, ઈટન. આપણે શું હતું તો કે ડ્રો, તો ડ્રોઝ આવી જશે. રાઇટ તો રાઇટ્સ આવી જશે. પ્લે તો પ્લેઝ આવી જશે. ઈટ તો ઈટ્સ આવી જશે. ફ્લાય તો ફ્લાઈઝ આવી જશે. હી ફ્લાઈઝ, શી ફ્લાઈઝ આવી રીતે આવી જશે. આનો ઉપયોગ શું છે? આની શરતો શું છે? તો કે શરત નંબર 1. ઓકે, આનો ઉપયોગ ફક્ત કોની સાથે થશે? આનો ઉપયોગ થશે ફક્ત સાદા વર્તમાન કાળમાં. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાદા વર્તમાન કાળ સિવાય ક્યાંય V5 નહીં આવે. V5 એટલે ક્રિયાપદનું SES IES વાળું રૂપ. શરત નંબર 2. ઓકે, આનો વાક્ય ફક્ત કેવો હોવો જોઈએ? તો કે એફર્મેટિવ. ફક્ત એફર્મેટિવ. ટૂંકમાં આનો વાક્ય ફક્ત કેવો હોવો જોઈએ? તો કે હકારાત્મક વાક્ય હોવો જોઈએ. જો વાક્ય નકારાત્મક કે પ્રશ્નાર્થ દેખાય તો સ્ટ્રિક્ટલી ના પાડું છું કે V5 એટલે ક્રિયાપદનો SES IES નો ઉપયોગ ના કરતા. બરાબર? કદાચ હું એમ લખું કે ડઝ હી ડેશ ક્રિકેટ ક્વેશ્ચન માર્ક, તો પ્લે આવશે કે પ્લેઝ આવશે? ઓફકોર્સ શું આવશે? પ્લે. હવે ઘણા લોકો શું વિચારે ખબર છે? એ તો આ ડઝ આવી ગયું ને એટલે પ્લે આવશે. અરે એવું નથી. આ પ્લેઝ જે છે આ V5 છે. V5 નો ઉપયોગ કોઈ દિવસ નકાર કે પ્રશ્નાર્થમાં થતો નથી. ફક્ત શેમાં આવશે? હકારાત્મકમાં આવશે. એટલે નંબર 3,
હંમેશા થર્ડ પર્સન સિંગ્યુલર સાથે જ આનો ઉપયોગ થશે. હંમેશા થર્ડ પર્સન સિંગ્યુલર સાથે જ આનો ઉપયોગ થશે. થર્ડ પર્સન સિંગ્યુલર તો કે હી, શી, ઇટ પણ અહીં સુધી લિમિટેડ ના રહેતા. હી, શી, ઇટ અથવા તો કોઈ પણ સિંગ્યુલર નાઉન અથવા અનકાઉન્ટેબલ નાઉન. વન્સ અગેન, કોઈ પણ સિંગ્યુલર નાઉન અથવા અનકાઉન્ટેબલ નાઉન. આ પણ ત્રીજા પુરુષ એકવચનમાં આવે. આપણે સ્કૂલ ટાઈમથી ખાલી એક જ યાદ કરતા આવ્યા છે કે કોઈ પૂછે ત્રીજો પુરુષ એકવચન એટલે તો કે હી, શી, ઇટ. આટલું જ નથી, આના સિવાય પણ છે. એક અનકાઉન્ટેબલ નાઉન, ન ગણી શકાય તેવું નાઉન બાય ડિફોલ્ટ એક વચનમાં રહેવાનું છે, અને બીજું કોઈ પણ એવું નાઉન જે એક વચનમાં હોય છે. ચાઇલ્ડ, બોય, ગર્લ, બ્યુટી, ઓનેસ્ટી, આ બધા શું છે? ચાઇલ્ડ, બોય, ગર્લ કોમન નાઉન સિંગ્યુલર હતા. બ્યુટી, ઓનેસ્ટી આ શું હતા? એબ્સ્ટ્રેક્ટ નાઉન. ગોલ્ડ, સિલ્વર આ બધા શું છે? મટીરિયલ નાઉન ઓર ધીઝ આર અનકાઉન્ટેબલ નાઉન. ઓકે, ચાલો તો ધ્યાન દેજો. હંમેશા થર્ડ પર્સન સિંગ્યુલર સાથે જ આવે છે. હજી શરતો બાકી છે હો આની. ચલો શરત નંબર 4 અહીંયા કન્ટિન્યુ કરું છું. શરત નંબર 4, હંમેશા એક્ટિવ વોઇસમાં જ આવે. હંમેશા શેમાં આવે? એક્ટિવ વોઇસમાં જ આવશે. કોઈ દિવસ પેસિવ વોઇસમાં નહીં આવે. ધ્યાન રાખજો. ઓકે, કારણ કે પેસિવ વોઇસના જો તમને કોઈને શોર્ટકટ નિયમો ખબર હોય તો પેસિવ વોઇસમાં કોઈ પણ ક્રિયાપદ શેમાં કન્વર્ટ થઈ જાય છે? ભૂતકૃદંતમાં. કોઈ પણ ક્રિયાપદ શેમાં કન્વર્ટ થઈ જાય છે? ભૂતકૃદંતમાં. એટલે V3 ના ફોર્મમાં કન્વર્ટ થાય છે. તો આનું કંઈ કામ નહીં આવે ત્યાં ક્રિયાપદના SES અથવા IES માં. ઓકે, ફક્ત ક્યાં આવે? સાદા વર્તમાન કાળમાં. હંમેશા આની સાથે તમારે કોની કન્ફ્યુઝન રહે? તો કે આની સાથે V1 ની કન્ફ્યુઝન આવે હંમેશા. ઓકે, ચાલો હું વન બાય વન એક શું કહેવાય એક બોક્સ બનાવું છું. એ બોક્સમાં તમારે ધ્યાન દેવાનું છે કે આમાં ક્યાં V1 આવે ને ક્યાં V5 આવે, કારણ કે કન્ફ્યુઝન એમાં જ આવશે. સમજાવું શા માટે કન્ફ્યુઝન છે, ધ્યાનથી સાંભળજો. એક ટેન્સ આવે છે સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાદા વર્તમાન કાળની અંદર કરતા પછી V1 અથવા V5 નો ઉપયોગ થાય છે. હવે કોઈ પૂછશે ક્યારે V1 આવે ને ક્યારે V5 આવે, તો V5 તો જોઈ લીધું હમણાં કે ફક્ત ત્રીજો પુરુષ એકવચન હોય તો V5 આવે. એટલે હી, શી, ઇટ અથવા તો કોઈનું પણ નામ હોય તો V5 આવશે. નાઉન સિંગ્યુલર અથવા તો અનકાઉન્ટેબલ નાઉન. તો બાકીમાં વધ્યું V1, I, V, you, પછી ધે આ બધામાં, અથવા તો નાઉન બહુવચનમાં. ચાલો આપણે એ બોક્સ બનાવી નાખીએ. I, V, you, ધે અને કોઈ પણ નાઉન જો બહુવચનમાં દેખાય તો આ બધા સાથે શું આવશે? તો કે V1 ક્રિયાપદનું મૂળરૂપ. બરાબર. પછી હી, શી, ઇટ અથવા કોઈ પણ નાઉન જે સિંગ્યુલર હોય અથવા તો અનકાઉન્ટેબલ હોય, જેને ન ગણી શકો તેવું, તો તેની સાથે હંમેશા શું આવશે? V5. આ યાદ રાખજો. અને આ કન્ફ્યુઝન તમને સાદા વર્તમાન કાળના જ્યારે તમે પોઈન્ટ સોલ્વ કરશો ને ત્યારે આ કન્ફ્યુઝન બહુ આવશે. એમાં જ નહીં, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટની અંદર પણ આ કન્ફ્યુઝન તમને વારંવાર હેરાન કરશે જ. ઓકે, ચાલો તો ફટાફટથી આપણે આ પોઈન્ટને જોઈ લઈએ. હવે અહીંયા હું છે ને તમને એક્ઝામ્પલ તરીકે બે વાક્ય લખી નાખું છું. વાક્ય એવા છે કે my sister dash poems every week. ઓકે, પછી અહીંયા લખું છું કે children dash here to play every day. ઓકે, ચાલો અહીંયા ઓપ્શન છે આપણી પાસે WRITE right અને WRITE writes. પછી અહીંયા ઓપ્શન છે આપણી પાસે, અહીંયા ઓપ્શન છે આપણી પાસે COM come અને COMES
કમ્સ. પહેલા તો નક્કી કરો, બહુ ઉતાવળ નહીં કરવાની. પહેલા નક્કી કરો કે આ રાઈટ શું છે V1, રાઇટ્સ શું છે V5, કમ શું છે V1, કમ્સ શું છે V5. ઓકે, શું લખ્યું છે? માય સિસ્ટર લખ્યું છે. માય સિસ્ટર શું છે? થર્ડ પર્સન સિંગ્યુલર છે. થર્ડ પર્સન સિંગ્યુલર મતલબ કે ક્યાં આવ્યું? તો કે માય સિસ્ટર નાઉન સિંગ્યુલર છે, થર્ડ પર્સન. અથવા તો એમ વિચારો ને કે કોઈ પણ એક નાઉન છે જે એક વચનમાં છે, તો નાઉન જ્યારે એક વચનમાં હોય ત્યારે શેનો ઉપયોગ થશે? V5 નો ઉપયોગ થશે. આ બંનેમાંથી V5 કોણ છે? રાઇટ્સ. ચાલો શું આવશે અહીંયા? માય સિસ્ટર રાઇટ્સ પોએમ એવરી વીક. સેકન્ડમાં શું લખ્યું છે? ચિલ્ડ્રન. હજી પણ ઘણા લોકો ચિલ્ડ્રન ને એક વચન ને ચિલ્ડ્રન્સ ને બહુવચન માને છે. મહેરબાની કરી આવું ના વિચારતા. ચાઇલ્ડ એક વચન, ચિલ્ડ્રન બહુવચન. ઓકે, ચાલો શું લખ્યું છે? ચિલ્ડ્રન. પહેલા તો આ શબ્દ કેવો છે? નાઉન છે. અચ્છા, સ્ટેપ નંબર 2 નક્કી કરો આ નાઉન એક વચન છે કે બહુવચન છે? યસ, આ નાઉન શું છે? બહુવચન. જો તમારું નાઉન બહુવચન હોય તો શું આવશે? V1 કે V5? Of course V5. શું મૂકવાનું છે અહીંયા? Children come here to play every day. બીજી વસ્તુ ઓબ્ઝર્વ કરી, સાદો વર્તમાન કાળ જ છે, એક્ટિવ વોઇસમાં જ વાક્ય છે, હકારાત્મક જ છે. આ બધી કન્ડિશન તમારે અહીંયા ફૂલફિલ થવી જોઈએ, કમ્પલસરી. ઓકે, યસ. ચાલો, તો ક્યારે V1 આવે ને ક્યારે V5 આવે અને કન્સેપ્ટ તમને ફરજિયાત આવડવો જ જોઈએ, રાઈટ? ચાલો, હવે આપણે બીજો પોઈન્ટ લઈએ, બીજો કોઈ એક્ઝામ્પલ લઈએ. ઓકે, બીજો એક્ઝામ્પલ છે કે Manish as well as his friends dash in this competition every year. ઓપ્શન છે તમારી પાસે પાર્ટિસિપેટ અને બીજું ઓપ્શન છે પાર્ટિસિપેટ્સ. ઓકે, પાર્ટિસિપેટ કે પાર્ટિસિપેટ્સ તમારે ધ્યાન દેવાનું છે. ઓકે, ચાલો હજી બીજો ક્વેશ્ચન એ આપીશો વન બાય વન. કદાચ કોઈ કે સબ્જેક્ટ ઓફ એગ્રીમેન્ટ ભણ્યા હો, આપણે પણ લઈશું વન બાય વન. જો કોઈ સબ્જેક્ટ ઓફ એગ્રીમેન્ટ, આપણે પ્રીવિયસ સેશનમાં કે આવ્યું છે સબ્જેક્ટ ઓફ એગ્રીમેન્ટમાં કે કોઈ પણ બે કરતા, વન્સ અગેન, કોઈ પણ બે કરતા વિથ, અલોંગ વિથ અથવા એઝ વેલ એઝ થી જોડાયા હોય, વિથ, અલોંગ વિથ અથવા તો એઝ વેલ એઝ થી જોડાયા હોય, તો હંમેશા ફર્સ્ટ સબ્જેક્ટ નક્કી કરે છે કે આગળ જતા ખાલી જગ્યામાં શું આવશે. ટુ બી નું રૂપ કે ક્રિયાપદ જે પણ કંઈ છે. કોઈ પણ બ્લેન્ક ની જસ્ટ પહેલાનો શબ્દ નથી જોવાનો. અહીંયા હિઝ ફ્રેન્ડ્સ છે તો બહુવચન માનીને નથી મૂકી દેવાનું. નો, બે શબ્દો અથવા બે થી વધુ કોના વડે જોડાયા છે? વિથ, અલોંગ વિથ અને એઝ વેલ એઝ વડે જોડાયા છે, તો હંમેશા કોને કન્સિડર કરવાનું? ફર્સ્ટ સબ્જેક્ટને. થયું યાદ રાખો, વિથ, અલોંગ વિથ અને એઝ વેલ એઝ ની પહેલાના સબ્જેક્ટને કન્સિડર કરવાનું છે. ઓકે, જેવું જ. ચલો, આ શું છે? મનીષ કયો પર્સન છે? થર્ડ પર્સન સિંગ્યુલર છે. વ્યક્તિનું નામ છે, વ્યક્તિનું નામ છે, થર્ડ પર્સન સિંગ્યુલર છે, ત્રીજો પુરુષ એક વચન. તો એક વચનમાં શું આવે? V1 આવે કે V5 આવે? એક વચનમાં શું આવશે? V5. હજી શોર્ટકટ બનાવવું હોય તો બનાવી લો. કોઈ પણ નાઉન બહુવચનમાં હોય તો V1, કોઈ પણ નાઉન એક વચનમાં અથવા ન ગણી શકાય તેવું હોય, અનકાઉન્ટેબલ, તો શું આવશે? V5 આવશે. યાદ રાખજો. ઓકે, તો અહીંયા શું આવશે? પાર્ટિસિપેટ આવશે કે પાર્ટિસિપેટ્સ? ઓફ કોર્સ અહીંયા તમારો સાચો આન્સર આવશે પાર્ટિસિપેટ્સ. ક્લિયર? અહીંયા તમારો સાચો આન્સર શું આવશે? પાર્ટિસિપેટ્સ. ક્લિયર છે? યસ. ચાલો હજી એક ક્વેશ્ચન, હજી એક પોઈન્ટ સોલ્વ કરીએ આપણે, કારણ કે તમારે આને કન્સિડર કરવાનું હતું એટલે, રાઈટ? ચાલો, લેટ્સ ટેક વન મોર. The blind dash education from
this. હું એડ્યુકેશન ને સરખી રીતે લખી દઉં છું. એડ્યુકેશન અથવા તો ટ્રેનિંગ જે લખવું હોય તે. From this school. આ ક્વેશ્ચન છે. હવે તમને હું અહીંયા બે ઓપ્શન આપું છું. ટેક આવશે કે ટેક્સ આવશે. પહેલા તો નક્કી કરો. ટેક V1 છે, ટેક્સ શું છે? V5 છે. ઓકે, ચાલો V1 ક્યાં આવે તો કે બહુવચનમાં, V5 ક્યાં આવે તો કે એકવચનમાં. શોર્ટકટ બનાવ્યું ને. ઓકે, હવે ધ બ્લાઇન્ડ લખ્યું છે. પહેલા તો ઘણા લોકોને આજ નથી ખબર કે જ્યારે ધ બ્લાઇન્ડ લખ્યું છે, જ્યારે ધ પુઅર લખ્યું છે, જ્યારે ધ રીચ લખ્યું છે, ધ બ્રેવ લખ્યું છે, તો આ બધા પછી ટુ બી નું રૂપ હંમેશા બહુવચનમાં આવે છે. આ બધા પછી ટુ બી નું રૂપ હંમેશા શેમાં આવશે? બહુવચનમાં. કારણ કે આ શું દર્શાવે છે તો કે સમગ્ર જાતિ દર્શાવે છે. ઓકે, અ બ્લાઇન્ડ, અ પુઅર, અ રીચ, અ બ્રેવ આવું કંઈ પણ આપે તો એક વચન. બટ ધ પાછું એની આગળ અ બ્લાઇન્ડ પર્સન, અ બ્લાઇન્ડ સ્ટુડન્ટ, અ પુઅર પર્સન, અ પુઅર સ્ટુડન્ટ એવું કંઈ લખ્યું હોય તોની વાત છે. તો આ સમગ્ર જાતિ દર્શાવે છે, તો આગળ હંમેશા શું આવશે? બહુવચનનું રૂપ આવશે. તો એવી જ રીતે અહીંયા બીકોઝ તમે ધ બ્લાઇન્ડ લખ્યું છે, તો જેટલા પણ બ્લાઇન્ડ લોકો છે બધાની વાત થઈ રહી છે. આ બધા બ્લાઇન્ડ લોકો આ સ્કૂલમાંથી ટ્રેનિંગ લે છે અથવા એડ્યુકેશન લે છે. જે પણ આવશે અહીંયા કયું રૂપ આવશે? બહુવચનનું રૂપ આવશે. બંનેમાંથી બહુવચન કોણ છે? ટેક એજ્યુકેશન ઓર ટ્રેનિંગ, એજ્યુકેશન અથવા તો ટ્રેનિંગ ફ્રોમ ધીસ સ્કૂલ. ક્લિયર છે? આઈ હોપ તમને આ કન્સેપ્ટની અંદર V1 અથવા V5 નો થોડો ઘણો આઈડિયા આવી ગયો હશે. છતાં પણ બે ક્વેશ્ચન આપું છું, 2 થી વધારે. કમેન્ટ સેક્શનમાં તમારે મને આનો આન્સર જણાવવાનો છે કે આનો જવાબ શું આવશે. ઓકે, ચાલો સેન્ટેન્સ નંબર 1. Ravi and his sister dash this competition every year. તમારી પાસે ઓપ્શન છે win આવશે કે wins આવશે. Number 2, right? Beauty dash innovation in every work. ઓપ્શન છે તમારી પાસે ક્રિએટ કે ક્રિએટ્સ. શું આવશે? બરાબર, પહેલા નક્કી કરો. આ V1 છે, આ V5 છે, આ V1 છે, આ V5 છે, પછી આની અંદરથી શું આવશે? સાદો વર્તમાન કાળ જ છે, એક્ટિવ પેસિવ તમારે જોવાનું નથી. હવે બીજું, ચલો લેટ મી ગિવ યુ વન મોર. He dash, ચલો he never dash his job. quit આવશે કે quits આવશે? બરાબર, he never dash his job. he never dash quit આવશે કે quits આવશે? he never quit his job, he never quits his job. ઓકે, પહેલી વાત જણાવી દઉં કે નેવર શબ્દ નો ડાઉટ નકારાત્મકતા દર્શાવે છે, પણ એ વાક્ય નકારાત્મકતા નથી દર્શાવતો. હિન્ટ આપું છું, ફક્ત નોટ
જેવા શબ્દો, નો અથવા નોટ જેવા નકારાત્મકના શબ્દો હોય તો V5 નો ઉપયોગ નથી થતો. આઈ હેવ ઓલરેડી ગિવન યુ ધ હિન્ટ. હવે આના આન્સર્સ તમારે મને કમેન્ટ સેક્શનમાં જણાવવાના છે. 1, 2 અને 3 માં કયા કયા શબ્દો સાથે લખજો કે આના આન્સર શું આવશે. ઓકે, આઈ હોપ ડિયર સ્ટુડન્ટ્સ તમને આ સેશનની અંદર V1, V2, V3, V4, V5 એકચ્યુઅલી છે શું અને V1 અને V5 ની વચ્ચે શું ડિફરન્સ છે આ બધી વસ્તુ સારી રીતે સમજમાં આવી હશે. આવી જ રીતે ફરી પાછા તમારે મને કમેન્ટ સેક્શનમાં એ પણ જણાવવાનું છે કે એવા કયા પોઈન્ટ્સ છે જેમાં તમને પણ કંઈક અલગથી ડાઉટ્સ હોય છે. ડેફિનેટલી તેના માટે અલગથી એક વિડીયો બનાવવામાં આવશે. ફરી પાછા મળીશું આવા સરસ મજાના સેશન સાથે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર, આપણા નેક્સ્ટ સેશનની અંદર. Till then, stay tuned and don't forget to like, share and subscribe the channel. આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. Thank you very much.